PRS ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પ્રાસંગિક પ્રવચનમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 21મી જૂન જે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ દિવસે આપણા મનને, સ્વાસ્થ્યને, શાંતિ અને એકતા માટે સમાન દિવસ ગણવામાં આવેલો છે। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ પણ આ દિવસ દર્શાવે છે। યોગ દિવસના અવસરે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ સહભાગી બન્યા હતા તથા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓએ કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો હતો। યોગ દિવસના અવસરે સાણંદ મિતેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના યોગ પ્રેમી લોકો જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગ કર્યા હતા। વિશ્વ યોગ દિવસ 21મી જૂન સમગ્ર વિશ્વમાં 177થી વધારે દેશોએ જ્યારે સ્વીકૃતિ આપી છે એવા આજના આણંદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી યોગની શરૂઆત કરી અને સાથે સાથે તેજસ્વીતા ઘટાડવા માટે અને યોગ વન અર્થ સાથે જે દુનિયા જે છે એ દુનિયાને એક સૂત્રતા બાંધવા માટેનું આ એક મહાન કાર્ય જે યોગ છે, યોગ દ્વારા થઈ રહ્યું છે। વિશેષ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દુનિયાને યોગ થકી સ્વાસ્થ્ય જીવનની ખૂબ મોટી ભેટ આપી છે। આપણા ઋષિમુનિઓની આ સંસ્કૃતિ હતી પરંતુ વિસરાઈ ગઈ હતી। એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી વિશ્વ સમક્ષ મૂકી અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ સાથે જોડ્યું છે। ત્યારે આજે અહીંયા આણંદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એવા કાર્યક્રમની અહીંયા કરવામાં આવ્યો। સાથે સાથે અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે। ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર